शीट नंबर 2 ज्योमेट्रिक कंस्ट्रक्शन प्रॉब्लम नंबर 2 एमा पेटा प्रॉब्लम 1 कंस्ट्रक्ट अ सर्कल थ्रू 3 नॉन लिनियर पॉइंट्स एटले के 3 एक ज लाइन में न होय तेवा बिंदुमांथी पसार थतुं वर्तुळ दोरो। त्रण पॉइंट डिसाइड करी लीए कि जे एक लाइन में नहीं 1 2 અને 3। ये त्रणेय पॉइंट ने जोड़ी देवानुं। हवे आपणे जे हमणां अगाउना प्रॉब्लम में एक परपेंडिक्युलर बायसेक्टर मेथड भण्या था ए मेथडनो उपयोग करी आ लाइन और आ लाइन ए बंनेना परपेंडिक्युलर बायसेक्टर दौरवाना है। तो हाफ करता वधारे रेडियस लई एक चाप मारीशुं ऊपर नीचे, सेम रेडियस थी चाप मारीए अहींया, आने जॉइन कर देवानुं। हवे आ बीजी लाइननो पण लंब दुभाजक दौरवानो। सेंटर थी वधारे रेडियस लई ऊपर अने नीचे चाप मारवानो। पॉइंट एक बीजाने मैच ना थी जाए, भूल ना पड़े, ध्यान राखवानुं। तो आ पहलो परपेंडिक्युलर बायसेक्टर एने आपणे शॉर्ट में पीबी कहीए। आ बीजो पीबी ए बंने अहींया छेदे छे, ए तमारुं सेंटर थशे ओ। तो ओ सेंटर लेवानुं अने आ त्रणमांथी कोईपण बिंदुनी माप सुधी रेडियस लेवानी। तो तमारा त्रणेय बिंदुमांथी पसार थतुं एक सर्कल थई जशे। हवे आपणे एने नंबरिंग करी दईए। आ आपणो नंबर 1 हतुं, 2 3, अहींया C1 C2 C3 C4। तो त्रणेय पॉइंटमांथी पसार थतुं सर्कल दौराई गयुं। आपणे जो आनाथी वधारे पॉइंट आवे तो एमांथी पसार थतो स्मूथ कर्व पण दौरवानो पूछाय छे। ए आपणे नेक्स्ट प्रॉब्लम में डिस्कस करीशुं। नाउ नेक्स्ट प्रॉब्लम, प्रॉब्लम 2 नो नंबर 2। सो डियर फ्रेंड्स, अवर डेटा इज कंस्ट्रक्ट अ टेंजेंट टू अ सर्कल ऑफ 20 mm रेडियस सर्कल फ्रॉम एनी पॉइंट P आउटसाइड द सर्कल। 20 mm रेडियसनो एक सर्कल है, तेनी बहार एक बिंदु P है, तेमांथी पसार थतो टेंजेंट दौरवानो छे। तो पी मांथी पसार थवो जोईए अने सर्कल ने टच थवो जोईए, एने कहेवाय टेंजेंट। ए केवी रीतना दौरवो शीखवाडुं तमने। तो आपणे सर्कल दौरीए पहेलानी हेबिट छे के तेनुं सेंटर दर्शावी देवानुं। आपणे सेंटर लाइन दौरी दीधी। वीस mm रेडियस सेट करी एक सर्कल दौरवानुं। वीस mm रेडियसनो आपणे एक सर्कल दौर्युं छे, तेनी बहार एक बिंदु P नक्की करी दईए। अहींया पॉइंट P है।
તો આપણે ઓ અને પીને જોડી દેવાનું. આ સેન્ટર છે ઓ, ઓપીને જોડી દેવાનું. આ પી બિંદુ છે આની લાઇનમાં જ હોવું જોઈએ એવું જરૂરી નથી, એ નીચે હોય ઉપર હોય ગમે તે હોઈ શકે. આપણે ઓપીને જોડી દેવાનું. હવે ઓ અને પી એક લાઇન છે, તેનો આપણે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર પીબી દોરવાનો છે. તો ઓપીના હાફ કરતાં વધારે રેડિયસ એક ચાપ ઉપર, ચાપ આપણે થોડા મોટા મારી દઈએ જેથી ઇન્ટરસેક્શનમાં પ્રોબ્લેમ ના આવે. આને જોડી દઈએ તો આપણને એક પોઈન્ટ મળશે ઓ ઓપી. આનો મતલબ ઓપીનું સેન્ટર ઓ, ઓ ઓપી. હવે ઓપી સેન્ટર લઈ પી સુધીનું રેડિયસ લઈ એક ચાપ મારવાનો. સર્કલ દોરી દઈએ આપણે ડાયરેક્ટ. જે સેન્ટર મળ્યું એ સેન્ટરથી પી અથવા ઓ બંને સેમ આવે એટલી રેડિયસ લઈ એક સર્કલ દોરી દેવાનું. તો તમને અહીંયા બે પોઈન્ટ મળશે, એક અહીંયા મળશે અને એક અહીંયા મળશે. એના નામ આપી દઈએ આપણે એ બી. તો પી એ જોડો તમે અને પીબી જોડો. પીથી એ જોડવાનું અને પીથી બી જોડવાનું. તો એ આપણા ટેન્જન્ટ થશે. એક આ ટેન્જન્ટ થયો અને એક આ ટેન્જન્ટ થયો. આ આપણું સર્કલ હતું. આ બહારનું બિંદુ પી છે, એ પીમાંથી પસાર થતાં આપણે આવા ટેન્જન્ટ દોર્યા. તો આ એક મેથડ થઈ સર્કલની બહારના બિંદુ પીમાંથી સ્પર્શક દોરવાની. હવે આપણે નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, શીટ નંબર 2માં આપણે પ્રોબ્લેમ નંબર 2નો પેટા પ્રોબ્લેમ ત્રીજો આજે ચલાવીએ. હવે તો ડેટા આપેલ છે આપણને, કન્સ્ટ્રક્ટ એન આર્ક થ્રુ 4 નોન લિનિયર પોઈન્ટ્સ. અગાઉના પ્રોબ્લેમમાં આપણે 3 બિંદુમાંથી પસાર થતું સર્કલ દોર્યું હતું. જો સર્કલ ના કહે અને એમ કહે કે 3 બિંદુમાંથી પસાર થતું આર્ક દોરો તો સેમ મેથડ આવે, પરંતુ સર્કલ પૂરું નહીં કરવાનું. પરંતુ હવે આમાં 4 પોઈન્ટ કીધા છે અને 4 પોઈન્ટમાંથી પસાર થતો સ્મૂથ કર્વ દોરવાનો છે. તો કેવી રીતના દોરવો? લેટ્સ સ્ટાર્ટ વિથ મી. પહેલાં આપણે પોઈન્ટ ડિસાઇડ કરી લઈએ જે એક લાઇનમાં ન હોય એવા. એ ચારે પોઈન્ટને આપણે જોડી દેવાના. પોઈન્ટ 1, 2, 3 એન્ડ 4. હવે આના નામ બાયસેક્ટર દોરવાનો આપણે. અગાઉ જે 3 પોઈન્ટ માટે હતી એ જ મેથડ કોમન છે. હવે આ જ રેડિયસનો ઉપયોગ હું સેકન્ડ લાઇન માટે પણ કરી દઈશ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટ ચેન્જ ના થઈ જવા જોઈએ. થોડી આપણે સ્પીડ માટે કરીએ છીએ આ, કેમ કે આની રેડિયસ ને આની રેડિયસમાં બહુ ફરક નથી. તો આપણે એક જ રેડિયસમાં બંને બાજુ ચાપ મારી દીધા, પરંતુ એના પોઈન્ટ બે મિક્સ ના થાય ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને પહેલું સેન્ટર મળ્યું
आ बे पीबी ज्यां मळे त्यां, तो ए सेंटर लई कोईपण पॉइंट थी आपणे रेडियस लेवानी 1, 2 के 3 बधुं कॉमन आवशे। आटले सुधी चाप मारवानो आपणे 1, 2, 3 ત્રણેયમાંથી પસાર થતો એક કર્વ દોરાઈ ગયો। હવે મહત્વનું છે એ ખાસ ધ્યાન રાખવાનું, નંબર 1, 2, 3 આ નંબર 4 છે। હવે 3, 4 નો પીબી દોરવાનો। હવે ખાસ ધ્યાન રાખવાનું, સૌથી મહત્ત્વની વાત કે આપણો પહેલો કર્વ 3 નંબર પર પૂરો થયો, તો એ 3 નંબર અને એ પહેલાં કર્વનું જે સેન્ટર આવ્યું હતું O1, આને આપણે કહીએ O1, તો પહેલાં કર્વનું સેન્ટર O1 અને પહેલાં કર્વનો લાસ્ટ પોઈન્ટ 3 એ બેને જોડવાનું। તો અહીંયા તમને નેક્સ્ટ સેન્ટર મળશે, એને આપણે કહીએ O2। ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં કર્વનો લાસ્ટ પોઈન્ટ અને એ જ કર્વનું સેન્ટર જે હતું એ બેને જોડી આ જે નેક્સ્ટ આપણે પીબી દોર્યો એને છેદે ત્યાં સુધીનું પોઈન્ટ એક્સટેન્ડ કરવાનો। હવે જે નેક્સ્ટ સેન્ટર મળ્યું ત્યાં આપણે પરિકર રાખી 3 નંબર સુધી રેડિયસ લેવાની અને એક ચાપ દોરવાનો જે 3 અને 4માંથી પાસ થશે। તો આ ચાપ તમે જુઓ કે ક્યાંય કટ થયા વગર કોઈ ખાંચો નથી પડ્યો અને આવી રીતના સ્મૂથ કરવો બન્યો છે। તમે 5 નંબર અહીંયા લો કે અહીંયા લઈ શકો, એને જોડી એનો પીબી દોરો અને નેક્સ્ટ આપણે જે અગાઉનું કર્વ છે 4 નંબર લાસ્ટ પોઈન્ટ એનું સેન્ટર હતું O2, તો એને તમે જોડો અને આગળના જે 4, 5નો લંબ દુભાજક અહીંયા છેદે તો અહીંથી તમારો આમ કર્વ મળે, તો એ 5 પોઈન્ટમાંથી પસાર થતો કર્વ થાય। હું તમને રેફરન્સ માટે કહી દઉં, ધારો કે આપણે 5 નંબર અહીંયા લીધું છે, આને જોડી આ એનો લંબ દુભાજક આવે તો આ 4 નંબર અને એનું સેન્ટર અહીંયા જોડવાનું, તો અહીંયા નેક્સ્ટ સેન્ટર આપણું O3 મળે। O3 અને આને જોડો તો તમારો કર્વ આ રીતના આવશે, અહીંયા 5 નેક્સ્ટ। તો આ રીતના સ્મૂથ કર્વ તમારા 4 કે 5 પોઈન્ટ સુધી પૂછાતા હોય છે। મેક્સિમમ 5 સુધી પૂછાય છે, આપણે 4 સુધી દોર્યું અને 5માની પ્રેક્ટિસ તમને સમજાવી દીધી। તો આ રીતના અલગ અલગ પોઈન્ટમાંથી 3 નંબર સુધી એકદમ ઇઝી છે, 4 નંબર આવે તો થોડું કોમ્પ્લિકેટેડ છે। ધ્યાન રાખવાનું કે અગાઉનું જે સેન્ટર હતું એ સેન્ટર અને એનો લાસ્ટ પોઈન્ટને જોડી જે પીબી મળે એને છેદવાનું, તો નેક્સ્ટ સેન્ટર મળે ત્યાંથી તમારે સ્મૂથ કર્વ દોરવાનો। આઈ હોપ ઇટ વિલ બી ક્લિયર ટુ યુ। થેન્ક યુ વેરી મચ। હવે આપણો પ્રોબ્લેમ 2નો ચોથો પ્રોબ્લેમ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને નેક્સ્ટ પ્રોબ્લેમનો ડેટા આપ્યો છે, કન્સ્ટ્રક્ટ એ કોમન એક્સટીરિયર ટેન્જન્ટ ટુ ધ 2 સર્કલ ઓફ 40 mm ડાયામીટર। 40 mm વ્યાસના 2 સર્કલ છે, એનું સેન્ટર ડિસ્ટન્સ આપણને આપેલું છે। બે સર્કલ છે, એનું એકનું સેન્ટર છે O1, બીજાનું સેન્ટર છે O2। તો O1 O2 = 70 mm આપણને આપેલું છે અને તેનો કોમન એક્સટીરિયર ટેન્જન્ટ દોરવાનો છે। 2 સર્કલમાંથી પસાર થતો એક એક ટેન્જન્ટ દોરવાનો છે જેને એક્સટીરિયર કહેવાય, બહારથી પસાર થતો, અને એ પેરેલલ છે। તો આપણે O1 O2 70 mm આપેલું છે એ પ્રમાણે એક લાઈન દોરી દીધી। હવે O1 સેન્ટર અને O2 સેન્ટરમાંથી 40 mm વ્યાસ એટલે કે 20 mm રેડિયસ લઈ 2 સર્કલ દોરવાના છે।
આ આપણે બે રેડિયસ 20 mm લઈ બે સર્કલ દોરી દીધા. હવે આ O1 અને O2 માંથી આપણે પરપેન્ડિક્યુલર દોરવાના છે. તો એના માટે ખાસ ધ્યાન રાખજો. હવે એક ચાપ અહીંયાથી માર્યો આપણે, એ જ રેડિયસથી એક ચાપ અહીંયા મારવાનો, બીજો ચાપ અહીંયા મારવાનો. સેમ પ્રોસેસ આપણે આ બાજુ પણ કરી દઈએ. એક ચાપ અહીંયાથી મારીએ અને એક ચાપ અહીંયાથી મારી દઈએ. હવે આ બે ચાપ છે ત્યાંથી આપણે એક ત્રીજી રેડિયસ લઈએ, અથવા સેમ રેડિયસ પણ ચાલે. એક ચાપ અહીંયાથી મારવાનો, એક ચાપ આ બીજા પોઈન્ટ ઉપરથી મારવાનો. હું નંબર આપી દઉં. આને આપણે એ કહીએ, આ બી કહીએ. તો આ જે ચાપ મારીએ છીએ આપણે એ બી, એ ઉપરથી એક ચાપ અને બી ઉપરથી બીજો ચાપ, તો અહીંયા આપણને પોઈન્ટ મળશે. એવી રીતના અહીંથી ચાપ મારવાના. તો અહીંયા એક પોઈન્ટ મળે છે આપણને. આનું નામ આપણે આપી દઈએ પી ક્યુ. તો આ તમે O1 થી P જોડો અને O2 થી P જોડો, તો આ સર્કલ ઉપર એક પોઈન્ટ મળે તમને, આ સર્કલ ઉપર બીજો પોઈન્ટ મળે. એને તમે જોડી દો તો બે સર્કલમાંથી પસાર થતો ટેન્જન્ટ મળશે તમને. તો આ આપણો ટેન્જન્ટ છે. આપણા સર્કલ છે જે ડાયામીટર આપેલો છે 40 mm ના બે સર્કલ છે. O1 O2 વચ્ચેનું ડિસ્ટન્સ 70 mm છે. તમને ડેટામાં જે કંઈ ડાયમેન્શન આપેલા હોય એ ડાયમેન્શન તમારા પ્રોબ્લેમમાં ઇન્ડિકેટ કરવાના. તો અહીંયા તમે લખી શકો $540. એવી રીતના અહીંયા પણ લખી શકાય આપણે $540 અને O1 O2 વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 70. તો આ પ્રમાણે આપણે ડેટા પ્રમાણે ટેન્જન્ટ દોરી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીટ નંબર 2 જ્યોમેટ્રિક કન્સ્ટ્રક્શનનો બીજો પ્રોબ્લેમ અહીંયા કમ્પ્લીટ કર્યો. હવે આપણે નેક્સ્ટ સેશનમાં ત્રીજો પ્રોબ્લેમ ડિસ્કસ કરીશું. જો તમને આ વિડીયો ગમતો હોય અથવા તમને સમજણ પડતી હોય અને તમને યોગ્ય લાગતું હોય તો તમે આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.